વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેનો આંતરિક વિવાદ વધુ ઘેરો બન્યો છે. બંને પક્ષો દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે શિક્ષકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. તેના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે. ખેડા વસોની પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્ર પટેલે પોતાના પર લાગેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે કેટલાક શિક્ષકો કામચોરી કરે છે અને શૈક્ષણિક કાર્યોમાં કડકાઈ અને શિસ્તનો આગ્રહ રાખતા હોવાથી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આચાર્ય આ વિવાદને તેમને ફસાવવાનું અને દબાણમાં લાવવાનું શિક્ષકોનું ષડયંત્ર ગણાવ્યું છે. આચાર્ય નરેન્દ્ર પટેલે એક ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો હતો કે તેમણે કહ્યું કે જ્યારે તેઓ શાળામાં હાજર થવાયા ત્યારે એક શિક્ષકે તેમને શાળામાં ન આવવા અને ઘરે બેઠા હાજરી પૂરી દેવાની ઓફર કરી હતી. આ નિવેદનથી શિક્ષણ જગતમાં ચકચાર મચી છે અને શાળાના આંતરિક વહીવટ પર સવાલો ઉભા થયા છે. હાલમાં સમગ્ર મામલામાં સાચું કોણ અને જૂઠું કોણ તે અંગે રહસ્ય અકબંધ છે. ઉચ્ચ અધિકારીઓની તપાસ બાદ જ સત્ય બહાર આવશે કે ખરેખર આચાર્યના વર્તનમાં ખામી છે કે પછી શિક્ષકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે. આ વિવાદને કારણે પેટલી ગામના વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ત્યાં છે બિલકુલ પાયા વિહોણા આક્ષેપો છે, કારણ કે મારે કામ કરવું છે અને 1 વર્ષથી વધારે સમય મારે થવાયો છે. 1 વર્ષ સુધી હું લિબરલ રહ્યો, કામ બાબતે કોઈ ધ્યાન ના આપ્યું તો હું એમના માટે મીઠો લાગ્યો. છેલ્લા 1 અઠવાડિયાથી કામના સંદર્ભે કહેવાનું ચાલુ કર્યું, મોબાઈલ અનલિમિટેડ વપરાય, શિક્ષણના સમયમાં પણ વપરાય, એવી ઘણા બધા મુદ્દાઓ છે મારી પાસે કે જે મેં એમને ટકોર્યા છે. અને ત્યાર પછી પણ એક સ્ટાફ મિટિંગ કરી અને મેં એમને કહ્યું પણ છે કે ભાઈ આ બાબતો આપણા માટે જરૂરી છે. અને એ અંતર્ગત જે પ્રશ્નો એમને ખૂચ્યા હશે મારા, જે મેં કામ લેવાની જે વાત કરી એમાં, અને એના આધારે પછી આ હિબકાઈ ગયેલા જે શિક્ષકો છે એ ગઈકાલે આવેદનપત્ર આપવા માટે ગયા છે. પેટલી પ્રાથમિક શાળાના શિક્ષકો તથા માન્ય સંઘો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વસો, માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ખેડા, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખેડાને શિક્ષકો અને માન્ય સંઘો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એ સંદર્ભે અહીંયા સ્થળ પર તપાસ માટે આવી છે. બીજી તરફ શાળાના શિક્ષકોએ શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમાં આચાર્યના વર્તન અને કાર્યપદ્ધતિ સામે ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી. શિક્ષકોના મતે આચાર્યનું વર્તન અસહ્ય છે, જેને કારણે શાળાનું શૈક્ષણિક વાતાવરણ બગડી રહ્યું છે. આ વિવાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વસો તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત પારેખ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પોતે પેટલી પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા અને ત્યાં હાજર સ્ટાફ તેમજ આચાર્ય સાથે પૂછપરછ કરી હતી. તેમણે શાળાના દફતરો અને હાજરી પત્રકોની પણ ચકાસણી કરીને પ્રાથમિક વિગતો એકત્રિત કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.